હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર દોસ્તો આપણે જોવાના છીએ ધોરણ 7 ગુજરાતી એકમ 5 તમે સાપથી ડરો છો કે નું સ્વાધ્યાય સોલ્યુશન આપણે એકદમ વ્યવસ્થિત રીતે જોશું। હું તમને દરેક ક્વેશ્ચન છે વ્યવસ્થિત રીતે શીખવી દઈશ, સમજાવી દઈશ, જેથી કરીને તમને ક્વેશ્ચન પાકા કરવા માટે, મેમરાઇઝ કરવા માટે કોઈ વધારે તકલીફ પડે નહીં, સહેલાઈથી થઈ જાય। એટલે દરેક ક્વેશ્ચનો તમને વ્યવસ્થિત સમજાવી દઈશ। આપની પીડીએફ ફાઇલ કઈ જગ્યાએ તમને મળશે એ પણ હું ચોક્કસથી વિડીયોમાં કહીશ। તમે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકશો, એકદમ ફ્રી છે અને બીજાને શેર પણ કરી શકશો, બરોબર છે। ત્યારબાદ દોસ્તો તમારે બધાએ વિડીયોને લાઇક કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનો છે તથા આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનો છે। ચાલો શરૂઆત કરીએ ધોરણ 7 ગુજરાતી એકમ 5 તમે સાપથી ડરો છો કે નું સ્વાધ્યાય સોલ્યુશન। એમાં પહેલો ક્વેશ્ચન વાતચીત। સાપ વિશે તમે શું શું સાંભળ્યું છે કહો? તો કે વિશ્વમાં સાપની સેંકડો પ્રજાતિ છે। સાપ વિવિધ રંગ અને કદના હોય છે। સાપ ઝેરી અને બિનઝેરી એમ બંને પ્રકારના હોય છે। ઝેરી સાપ કરડવાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે। સાપ ઈંડા મૂકે છે, કેટલાક સાપ બચ્ચાને જન્મ આપે છે અને ક્યારેક સાપ પોતાના ઈંડાને પણ ખાઈ જાય છે અને અજગર જેવા સાપ આખા પ્રાણીને પણ ગળી જાય છે અને અમુક પ્રજાતિના સાપ છે તે ઉડી પણ શકે છે દોસ્તો। ચાલો બીજો પ્રશ્ન છે, તમે સાપ ક્યાં ક્યાં જોયા છે? તો કે મેં સાપ મદારી પાસે, જંગલમાં, ઝાડી ઝાખરામાં, નદીમાં વગેરે જગ્યાએ જોયા છે। પ્રશ્ન ત્રીજો, તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરશો? તો કે જો અમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો મને બહુ ડર લાગે અને સાપ પકડવા વાળાને બોલાવી અને તેને પકડાવી દઉં। હવે દોસ્તો આમની પીડીએફ ફાઇલ તમારે જોતી હોય તો તમારે ચોક્કસથી ટેલિગ્રામની અંદર વામજા એજ્યુકેશન નામની ચેનલ છે તેમાં જોઈન થઈ જવાનું છે। તમારા જેવા 1018 વિદ્યાર્થીઓથી વધારે વિદ્યાર્થીઓ જોઈન થઈ ચૂક્યા છે, તો ચોક્કસથી તમે જોઈન થઈ જાઓ। તેમની અંદર આમની પીડીએફ ફાઇલ મૂકેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો, શેર કરી શકશો, બરોબર। પ્રિન્ટ કઢાવી હોય તો પ્રિન્ટ કઢાવી શકશો, ડન છે। અને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની આપી દઉં છું। ચાલો નેક્સ્ટ, એમના પછીનો ક્વેશ્ચન, ક્વેશ્ચન 4, કોઈને સાપ કરડે તો શું કરવું જોઈએ? તો જો કોઈને સાપ કરડે તો તે વ્યક્તિને તુરંત દવાખાને લઈ જઈ અને તેની સારવાર કરાવવી જોઈએ। ટાઈમ બગાડ્યા વગર ડાયરેક્ટ દવાખાને જવું જોઈએ। પાંચમું, નાગ પાંચમે શું કરવામાં આવે છે? નાગ પાંચમે માટીના નાગ બનાવી તેને દૂધ ચડાવી તેની પૂજા કરવામાં આવે છે અને કુલેરનો પ્રસાદ ધરવામાં આવે છે। મોટા ભાગના ઘરોમાં તે દિવસે ઠંડુ ખાઈ અને નાગ પાંચમનું વ્રત કરવામાં આવે છે અને વ્રત કરનાર નાગ પંચમીની વાર્તાનું પઠન કરે છે, એટલે કે નાગ પંચમીની વાર્તા હોય તે વાંચે છે, બોલે છે સમૂહમાં। ચાલો છઠ્ઠું, ઉપવાસ અને વ્રતમાં શું ફેર છે? તો કે કોઈ નિયમના પાલન સ્વરૂપે અમુક કલાકો સુધી ખોરાક અને ક્યારેક પાણી પણ લેવામાં આવતું નથી, તેને ઉપવાસ કહે છે। અને જ્યારે વ્રતમાં શું હોય? તો કે જ્યારે કોઈ ધાર્મિક તહેવાર કે વિધિ માટે તેના નિયમ મુજબ કરવામાં આવતું ખાવા પીવા અને ધાર્મિક ક્રિયાનું વિશેષ સંકલન છે અને વ્રત કહેવામાં આવે છે। ચાલો ક્વેશ્ચન 2, પાઠની શરૂઆતની 2 લીટી ધ્યાનથી વાંચો અને પછી ઘટનાની સામે સોનલે શું કર્યું તે જોડો। તો જોવો, ઘટના અને સોનલની ક્રિયા આપણે જોશું। તો ચાલો પહેલી લીટી વાંચી, એવી છે કે ભાભી પાણિયારા પર નાગનું ચિત્ર ઓળખતા હતા। હવે સોનલે કર્યું શું? તો કે સોનલને અચરજ થયું। પછી બીજી લીટી, તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો। સોનલે શું કર્યું? સોનલ પાણિયારા પાસે પાછી ગઈ। કુલેરનું નિવેદ ધર્યું હતું, તો એમાં સોનલે શું કર્યું? તો કે સોનલના મોંમાં પાણી આવ્યું। હવે એના પછીની લીટી, ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે। સોનલે શું કર્યું? તો કે એવો પ્રશ્ન કર્યો કે એમ શું કરવા કરતા હશે, એવો પ્રશ્ન કર્યો। ચાલો ક્વેશ્ચન 3, સૌના આવું કોને પૂછે છે કે કહે છે? સોના આવું કોને પૂછે છે, કહે છે, બરોબર, એ આપણે જોવાનું છે। સોના નામની વ્યક્તિ કોને પૂછે છે અથવા તો કોને કહે છે? પહેલું, ભાભી આજે પાણિયારા પર નાગ કેમ આડેખે છે? તો કે તેના બાને પૂછે છે। ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર આડેખે તો શું થાય? તેના ભાઈને। મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે, સોનલ કહે। કોને કહે? તો કે તેના ભાઈને કહે છે। તો મદારીની મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી, એના ભાઈને સોનલ એવું કહે છે।
ચાલો પ્રશ્ન ચોથો, જોડીમાં ચર્ચા કરો અને નીચેના વિધાનો પૈકી જે વિધાનોમાં સાપ વિશેની હકીકત રજૂ થઈ હોય તો હા અને સાપ વિશેની વાર્તા પ્રવર્તતી ખોટી માન્યતા રજૂ થઈ હોય તો ના લખો. પેલું, સાપ દૂધ પીએ છે તો કે હા. સાપને 2 જીભ હોય છે તો કે ના. નાગનો મણી ખૂબ કિંમતી હોય છે તો કે ના. સાપ ઘરડો થાય ત્યારે તેને મૂછ ફૂટે છે તો કે આ પણ ખોટી વસ્તુ છે ના. સાપ પૂરેપૂરી કાચડી ઉતારી ન શકે તો માંદો પડી જાય તો કે હા. બધા સાપ ઝેરી હોતા નથી આ સાચું છે એટલે હા. સાપ બહુ દૂર જોઈ શકે છે તો કે ના, ખોટી વાત છે. સાપને કાન હોતા નથી તો કે હા સાચું છે, નથી હોતા કાન. ચાલો ક્વેશ્ચન 5, ઉદાહરણ વાંચો, સમજો અને આવા બીજા વાક્યો અને તેનો અર્થ લખો. ઉદાહરણ, બધા સાપ ઝેરી હોય છે. અર્થ તો કે બધા સાપ ઝેરી હોતા નથી. આ રીતનું આપણે કરવાનું છે. બધી દ્રાક્ષ ક્યાં ખાટી હોય છે તો કે બધી દ્રાક્ષ ખાટી હોતી નથી. બધા વિષય ક્યાં અઘરા હોય છે તો કે બધા વિષય અઘરા હોતા નથી. બધા વિદ્યાર્થીઓ ક્યાં હોશિયાર હોય છે તો કે બધા વિદ્યાર્થીઓ કંઈ હોશિયાર હોતા નથી. ચાલો ક્વેશ્ચન 6, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને સમૂહ શબ્દ માટે સાચો શબ્દ લખો. આ કૌંસના શબ્દો છે એ આપણે લખવાના છે. તો કે ભાભી આજ પાણિયારા, તો પાણિયારાનું આપણે લખવાનું. ટૂંકમાં આ લખેલું હતું ત્યાં આપણે લખ્યું પાણિયારા. શું લખેલું હતું તો કે ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા પર, તો એની જગ્યાએ પાણિયારા લખ્યું. બરોબર. ફેણવાળા સાપ એટલે કે નાગનું ચિત્ર ઓળખતા હતા અને પાસે કંકુ, ચોખા, ફૂલ વગેરે એટલે કે પૂજા સામગ્રી પડી હતી. તેમણે ઘી ગોળ સાથે ચોળેલો બાજરી વગેરેનો લોટ એટલે કે કુલ્લેરનું નિવેદ ધર્યું હતું. અને આજે એ ભોજનનું વ્રત પાળવું તે એટલે કે એકટાણું પણ કરશે. ક્વેશ્ચન 7, લીટી દોરેલ રૂઢિપ્રયોગનો અર્થ કૌંસમાંથી શોધી અને તેની નીચે લીટી દોરો. આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી અને તમે બીજું વાક્ય પણ બનાવો. ચાલો પેલું, કુલ્લેર જોઈ સોનાના મોંમાં પાણી આવી ગયું તો કે ખૂબ ભૂખ લાગી, ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ, પાણીથી મોં ભરાઈ ગયું. તો એનું વાક્ય તો કે પાણીપુરી જોઈ મારા મોંમાં પાણી આવી ગયું. આપણે આપણું વાક્ય બનાવ્યું. ચાલો બીજું, બાએ સોનાને માંડીને વાત કરી. માંડીને વાત કરીનો મિનિંગ એવો થાય કે બેસીને વાત કરી, શાંતિથી વાત કરી, શરૂઆતથી બધી વાત કરી. શું તો કે મેં પોલીસને ઘરમાં કઈ રીતે ચોરી થઈ તે માંડીને વાત કરી. ચાલો ત્રીજું, સોનાને જવાબ ન આવડતા ભાભી એની વહારે આવ્યા. વહારે આવ્યામાં એટલે કે વાતમાં સૂર પુરાવ્યો, મદદે આવ્યા, સાથે આવ્યા. તો કે વાક્ય, મને દાખલો ના આવડ્યો ત્યારે મારી મિત્ર મારી વહારે આવી હતી. ક્વેશ્ચન 8, સાપને લગતી કોઈ પણ 3 કહેવતો શોધો અને તેના અર્થ લખો. તો ઉદાહરણ, સાપ કાઢતા ઘો પેઢી એટલે કે એક મુશ્કેલી દૂર થતા બીજી મુશ્કેલી આવી. એવી રીતના લખીએ આપણે. સાપ પણ મરે અને લાકડી પણ ન ભાંગે એટલે કે કોઈ પણ પ્રકારનું નુકસાન વેઠ્યા વગર વિપરીત પરિસ્થિતિમાંથી બહાર નીકળી જવું, આ એક કહેવત છે. સંઘરેલો સાપ પણ કામનો એટલે કે સાચવી રાખેલી નાનામાં નાની અને સાવ નકામી લાગતી વસ્તુ પણ ક્યારેક મોટો ફાયદો કરાવે. સાપને ઘેર પરોણો સાપ એટલે કે કોઈ વ્યક્તિ એવી હોય તેના જેવી જ વ્યક્તિ તેને ભેટો થાય તે. ક્વેશ્ચન 9, પહેલા અને છેલ્લા શબ્દ વચ્ચે ક્રમિક એક નવા શબ્દ ઉમેરી અને નાનાથી મોટા 5 વાક્ય બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. તો ઉદાહરણ, આજે વરસાદ પડ્યો. તો જુઓ, આજે સવારે વરસાદ પડ્યો, સવારે ઉમેર્યું. પછી આજે સવારે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો. આજે સવારે અમદાવાદ શહેરમાં 4 કલાક વરસાદ પડ્યો. એ તો આવી રીતના આપણે અલગ અલગ શબ્દ ઉમેરતા જઈએ. આજે સવારે અમદાવાદ શહેરમાં 4 કલાક વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડ્યો. હવે ઉમેરવું તો શું ઉમેરવું? તો આજે સવારે અમદાવાદ શહેરમાં 4 કલાક વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ પડ્યો. બરોબર. તો આ રીતે આપણે ઉમેરતા ગયા ને લખતા ગયા. ચાલો એવી રીતના જોવો જોઈએ. મેં સાપ જોયો તો મેં આજે સાપ જોયો. મેં આજે સવારે સાપ જોયો. મેં આજે સવારે ફળિયામાં સાપ જોયો. મેં આજે સવારે ફળિયામાં લીમડાના ઝાડ નીચે સાપ જોયો.
મેં આજે સવારે ફળિયામાં લીમડાના ઝાડ નીચે નોરિયા સાથે લડાઈ કરતો સાપ જોયો. તો આવી રીતના ઉમેરતું જવાનું, લખતું જવાનું હતું. ચાલો ક્વેશ્ચન 10 ઉદાહરણ મુજબ વાક્ય લખો. પેલું, હું બજાર ગયો હતો, હું બજાર જાઉં છું ને હું બજાર જઈશ. તો મેં સાપ જોયો હતો, હું સાપ જોઉં છું અને અમે સાપ જોઈશું. અમે ગિરનારના પ્રવાસે ગયા હતા. હું ગિરનારના પ્રવાસે જાઉં છું, હું ગિરનારના પ્રવાસે જઈશ. મેં નાસ્તો કર્યો હતો, હું નાસ્તો કરવા જાઉં છું, હું નાસ્તો કરીશ. મેં પત્ર લખ્યો હતો, હું પત્ર લખવા જાઉં છું, હું પત્ર લખીશ. મેં રસોઈ બનાવી હતી, હું રસોઈ બનાવવા જાઉં છું, હું રસોઈ બનાવવા જઈશ. ક્વેશ્ચન 11 પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલું છે, વ્રત એટલે શું? વ્રત શા માટે કરવામાં આવે છે? તો કે વ્રત એટલે કોઈ ધાર્મિક તહેવાર કે વિધિ માટે તેના નિયમ મુજબ કરવામાં આવતું ખાવા પીવા અને ધાર્મિક ક્રિયાઓનું વિશેષ સંકલન. અને વ્રતોનું આપણા હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. વ્રત કરવાથી આપણામાં સંયમનો સંચાર થાય છે અને તન અને મનને ઉર્જા અને તાજગી મળે છે. વ્રત કરવાથી મન પવિત્ર અને શરીર સ્વસ્થ થાય છે. ચાલો બીજું, સાપ માણસ જાતને સી રીતે ઉપયોગી બને છે? તો કે સાપ પોતાના ખોરાકમાં ઈયળો, જીવડા, નાના પ્રાણીઓ વગેરેનો ઉપયોગ કરે છે. આવા જીવજંતુઓ અને પ્રાણીઓ જ ખેતરના ઊભા પાકને બગાડ કરે છે. સાપ આવા જંતુઓને ખાઈને ખેતરના પાકનો બચાવ કરે છે અને સાપના ઝેરમાંથી રસી અને કેટલીક દવાઓ પણ બને છે. આમ માણસ જાત માટે સાપ આ રીતે ઉપયોગી છે. ત્રીજું, નાગરના બધા બચ્ચા સાથી જીવતા નહીં હોય. તો કે નાગન એક સાથે સેંકડો ઈંડા મૂકે છે, પરંતુ એમાંથી બચ્ચા બહાર આવ્યા બાદ તેઓ તેની માંથી અલગ થઈ જાય છે અને સ્વતંત્ર રહે છે અને બાલ્ય અવસ્થામાં જ તેના દુશ્મનો તેનો શિકાર કરી નાખે છે અને આમ નાગરના બધા બચ્ચા જીવતા રહેતા નથી. ચોથું, તમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે તો શું ઉપાય કરવામાં આવે છે? તો અમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે તો તેને સહેજ પણ મોડું કર્યા વગર નજીકના દવાખાને લઈ જવામાં આવે છે અને પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. કેટલાક અભણ અને અંધશ્રદ્ધામાં માનતા લોકો સાપ કરડનાર વ્યક્તિને દવાખાને લઈ જવાને બદલે મદારી પાસે લઈ જાય છે અને તે અત્યંત ખોટું છે, ખોટી વસ્તુ છે. ક્વેશ્ચન 12, કાવ્યનું પઠન કરો. કવિએ કરેલા વ્યંગને શિક્ષકની મદદથી સમજો. સાપ, સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન. તો કે અગ્નેય. તો કે જોવો, સાપ, तुम सभ्य तो हुए नहीं, नगर में बसना भी तुम्हें नहीं आया, एक बात पूछूं उत्तर देंगे, तब कैसे सीखा डसना, विष कहाँ पाया. तो આપણે વાંચી લીધો. તો દોસ્તો આની સાથે સાથે સરસ મજાનું આ પાઠનું સ્વાધ્યાયનું સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. આશા રાખું છું કે આ સ્વાધ્યાયનું સોલ્યુશન તમને વ્યવસ્થિત રીતે ગમ્યું છે, આવડ્યું છે, સમજાણું છે. તો ચોક્કસથી આમની પીડીએફ ફાઇલ પણ તમે ટેલિગ્રામમાં જઈ વામજા એજ્યુકેશન ચેનલમાં જોડાઈ જાજો, તેમાંથી ડાઉનલોડ કરી શકો છો. અન્ય વિડીયોની લિંક પણ તેમાં મૂકું છું, જેથી કરીને તમને સહેલાઈથી વિડીયો તમે શોધી શકો. ડન છે દોસ્તો. તો જો આ વિડીયો તમને ગમ્યો છે તો ચોક્કસથી વિડીયોને લાઇક કરો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો તથા આ વિડીયોને તમારા મિત્રો સાથે ચોક્કસથી શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.